कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। શ્રીમદ ભાગવત પુરાણ પ્રથમ સ્કંધ બીજો અધ્યાય ભગવત કથા અને ભગવત ભક્તિનો મહિમા। શ્રી વ્યાસજી કહે છે, શૌનકાદિ બ્રહ્મવાદી ઋષિઓના આ પ્રશ્નો સાંભળીને રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને ઘણો આનંદ થયો। તેમણે ઋષિઓના આ મંગલમય પ્રશ્નનું અભિનંદન કરીને કહેવાનું શરૂ કર્યું। સુતજીએ કહ્યું, જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી એવા વેગથી જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા, બેટા બેટા। તે સમયે બ્રહ્મમાં તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતીથી વૃક્ષોએ ઉત્તર આપ્યો, એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું। આ શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે। ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદોનો સાર છે। સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાનરૂપી અંધકારની પેલે પાર જવા ઈચ્છે છે તેમના માટે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરાવનારો આ એક અદ્વિતીય દીપક છે। વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય શ્રી સુખદેવજીએ આનું વર્ણન કર્યું છે। હું તેમનું શરણ લઉં છું। મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર નરનારાયણ ઋષિઓને, સરસ્વતી દેવીને અને શ્રી વેદવ્યાસજીને નમસ્કાર કર્યા પછી સંસાર અને અંતઃકરણના સમસ્ત વિકારો પર વિજય પ્રાપ્ત કરાવનારા આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો જોઈએ। હે ઋષિજનો, સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે, કારણ કે આ પ્રશ્ન શ્રી કૃષ્ણ વિશે છે અને એનાથી સમ્યકપણે આત્મશુદ્ધિ થઈ જાય છે। મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે કે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય। ભક્તિ પણ એવી કે જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય નિરંતર થતી રહે। આવી ભક્તિથી હૃદય આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ જાય છે। ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થતાં જ અનન્ય પ્રેમથી એમનામાં ચિત્ત પરોવતા જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે। ધર્મનું બરાબર અનુષ્ઠાન કરવા છતાંય જો મનુષ્યના હૃદયમાં ભગવાનની લીલાકથાઓ પ્રત્યે અનુરાગ ન ઉપજે તો તે નર્યો શ્રમ જ શ્રમ છે। મોક્ષ આપનારા ધર્મનું આચરણ અર્થપ્રાપ્તિ કરવા માટે નથી, અર્થાત ધર્મનું આચરણ નિષ્કામ ભાવે ભગવત પ્રીત્યર્થે થવું જોઈએ। એ જ પ્રમાણે દ્રવ્યની ઉપલબ્ધિ પણ નિષ્કામ ભાવે લોકસેવા માટે થવી જોઈએ। તેનાથી પોતાની કામનાઓની પૂર્તિ કરવી એ પ્રયોજન નથી। ભોગ સાધનનું પ્રયોજન ઇન્દ્રિયોની તૃપ્તિ નથી, માત્ર જીવન નિર્વાહ થઈ શકે એ છે। જીવનનો ઉદ્દેશ્ય તત્વ જિજ્ઞાસા હોવો જોઈએ। કર્મ પરંપરાથી અર્થ સંપાદન જ કરતા રહેવું એ કોઈ જીવનનું પ્રયોજન નથી। તત્વવેત્તાઓ અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાનને જ તત્વ કહે છે। એને જ કોઈ બ્રહ્મ, કોઈ પરમાત્મા અને કોઈ ભગવાન કહે છે। શ્રદ્ધાવાન મુનિઓ શ્રવણ ભક્તિ દ્વારા જ્ઞાન વૈરાગ્યયુક્ત અંતઃકરણમાં તે પરમ તત્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે। આથી હે શૌનકાદિ ઋષિઓ, મનુષ્યે પોતપોતાના વર્ણ આશ્રમ અનુસાર સારી રીતે સ્વધર્મનું આચરણ કરવું જોઈએ, જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય। ભગવાનનું પ્રસન્ન થવું એ જ પૂર્ણ સિદ્ધિ છે। તેથી ભક્તવત્સલ ભગવાનનું જ નિત્ય નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવું જોઈએ। ભગવાનના સતત ચિંતનરૂપી તલવારથી વિચારશીલ મનુષ્ય તેમના કર્મોની મજબૂત ગાંઠ કાપીને આગળ વધે છે। તો ભલા એવો કયો મનુષ્ય હશે જે ભગવાનની લીલાકથાઓમાં પ્રેમ ન કરે? હે શૌનકાદિ ઋષિઓ, પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહત્સેવા, તે પછી શ્રવણની ઈચ્છા અને શ્રદ્ધા અને તેના ફળરૂપે ભગવત કથામાં રુચિ થાય છે। સત્પુરુષોના સુહૃદ એવા ભગવાન શ્રી કૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનારા છે। તેઓ પોતાની કથા સાંભળનારાઓના હૃદયમાં આવી વસે છે અને તેમની અશુભ વાસનાઓનો નાશ કરે છે। જ્યારે શ્રીમદ ભાગવતના કે ભગવત ભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નાશ પામે છે ત્યારે પવિત્ર કીર્તિના ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સ્થાયી પ્રેમની પ્રાપ્તિ થાય છે। ત્યારે રજોગુણ અને તમોગુણના ભાવ, કામ, લોભ વગેરે શાંત થઈ જાય છે અને ચિત્ત પર તેમનો પ્રભાવ પડતો નથી। ત્યારે ચિત્ત સત્વગુણમાં સ્થિત થઈ આધ્યાત્મિક પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે। આ રીતે ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિથી જ્યારે સંસારની સમસ્ત આસક્તિઓ છૂટી જાય છે, હૃદય આનંદથી ભરાઈ જાય છે, ત્યારે ભગવત તત્વનો અનુભવ આપોઆપ થાય છે।
હૃદયમાં આત્મ સ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર થતાં જ હૃદયની ગાંઠ ભેદાય છે, તમામ સંદેહ મટી જાય છે અને કર્મબંધન ક્ષીણ થઈ જાય છે. તેથી બુદ્ધિમાન લોકો નિત્ય નિરંતર ઘણા આનંદથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ કરે છે, જેનાથી આત્મપ્રસાદની પ્રાપ્તિ થાય છે. પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. આમને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ 3 નામ ધારણ કરે છે. તેમ છતાં મનુષ્યોનું પરમ કલ્યાણ તો સત્વગુણને સ્વીકારનારા શ્રી હરિથી જ થાય છે. જેમ પૃથ્વીના વિકાર લાકડા કરતાં ધુમાડો શ્રેષ્ઠ છે અને તેનાથી પણ શ્રેષ્ઠ છે અગ્નિ, કારણ કે વેદોક્ત યજ્ઞ યાજ્ઞાદિ દ્વારા અગ્નિ સદગતિ આપે છે. તે જ રીતે તમોગુણ કરતાં રજોગુણ શ્રેષ્ઠ છે અને રજોગુણ કરતાં સત્વગુણ શ્રેષ્ઠ છે, કારણ કે તે ભગવાનનું દર્શન કરાવે છે. પ્રાચીન કાળમાં મહાત્માઓ પોતાના કલ્યાણ માટે વિશુદ્ધ સત્વપૂર્ણ ભગવાન વિષ્ણુની આરાધના કરતા હતા. અત્યારે પણ જેઓ તેમનું અનુસરણ કરે છે તેઓ તેમની જ જેમ કલ્યાણ ભાજન બને છે. જે લોકો આ સંસાર સાગર પાર ઉતરવા ઈચ્છે છે તેવા અસૂયા રહિત મનુષ્યો ભયાનક રૂપના ભૂપતિઓની ઉપાસના નહીં કરતા સત્વગુણી વિષ્ણુ ભગવાનની અને તેમના અંશ કલા સ્વરૂપોની જ ભક્તિ કરે છે. પણ જેમનો સ્વભાવ રજોગુણી કે તમોગુણી છે તેઓ ધન, ઐશ્વર્ય અને સંતાનની કામનાથી ભૂત, પિતૃઓ અને પ્રજાપતિઓની ઉપાસના કરે છે, કારણ કે આ લોકોનો સ્વભાવ તે ભૂતાદિને મળતો હોય છે. વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં જ છે, યજ્ઞોનું ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ જ છે, યોગ શ્રી કૃષ્ણ માટે જ કરવામાં આવે છે અને સમસ્ત કર્મોની પરિસમાપ્તિ પણ શ્રી કૃષ્ણમાં જ છે. જ્ઞાનથી બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે. તપસ્યા શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે જ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ માટે જ ધર્મોનું અનુષ્ઠાન થાય છે અને અંતિમ ગતિ તો શ્રી વાસુદેવ જ છે. સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રકૃતિના ગુણોથી અતીત છે તે પરમાત્માએ જ પોતાની ત્રિગુણાત્મિકા કાર્યકારણરૂપી માયાથી જ સર્ગના આદિમાં આ વિશ્વની રચના કરી હતી. સત્વ, રજ અને તમ આ 3 ગુણ તે જ માયાનો વિલાસ છે. તે ગુણોમાં રહીને ભગવાન તેમનાથી યુક્ત જેવા લાગે છે, પણ વાસ્તવમાં તો તેઓ પરિપૂર્ણ વિજ્ઞાનાનંદ આનંદઘન છે. અગ્નિ તો વસ્તુતઃ એક જ છે, પણ જ્યારે તે અનેક પ્રકારના લાકડામાં પ્રગટે છે ત્યારે અનેક રૂપે દેખાય છે. તેવી જ રીતે સૌના આત્મરૂપ ભગવાન તો એક જ છે, પણ પ્રાણીઓની અનેકતાને લીધે અનેક જેવા લાગે છે. તે જ ભગવાન સૂક્ષ્મભૂત, તન્માત્રા, ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે ગુણોના વિકારભૂત ભાવો વડે અનેક પ્રકારની યોનિઓનું નિર્માણ કરે છે અને તેમનામાં ભિન્ન ભિન્ન જીવોના રૂપમાં પ્રવેશ કરીને તે યોનિઓને અનુરૂપ વિષયોનો ઉપભોગ કરે છે. તેઓ જ સમસ્ત લોકોની રચના કરે છે અને દેવતા, પશુ પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં લીલા અવતાર લઈને સત્વગુણ વડે જીવોનું પાલન પોષણ કરે છે. અધ્યાય 3 ભગવાનના અવતારોનું વર્ણન. શ્રી શુકજી કહે છે, સૃષ્ટિના આરંભમાં ભગવાને લોકોના નિર્માણની ઈચ્છા કરી. ઈચ્છા થતાં જ તેમણે મહતત્વાદી સાધનો દ્વારા ઉત્પન્ન 10 ઇન્દ્રિયો, 1 મન અને 5 ભૂત આ 16 કળાયુક્ત પુરુષ રૂપ ધારણ કર્યું. તેઓ કારણજળમાં શયન કરતા હતા ત્યારે તેમણે યોગ નિદ્રાનો વિસ્તાર કર્યો અને તેમના નાભી સરોવરમાંથી એક કમળ પ્રગટ થયું અને તે કમળમાંથી પ્રજાપતિઓના અધિપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા. ભગવાનના તે વિરાટ રૂપના અંગ પ્રત્યંગમાં જ સમસ્ત લોકોની કલ્પના કરવામાં આવી છે. તે ભગવાનનું વિશુદ્ધ સત્વમય શ્રેષ્ઠ રૂપ જ છે. તે ભગવાનનું સગુણ રૂપ છે. આ વિરાટ બ્રહ્માંડ રૂપમાં ભગવાનનું જે સગુણ રૂપ છે, તત્વજ્ઞાનીઓ તેમાં પોતાની દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્મનું દર્શન કરે છે. ભગવાનનું તે રૂપ હજારો પગ, જાંઘો, ભુજાઓ અને મુખોને કારણે અત્યંત વિલક્ષણ છે. તેમાં હજારો મસ્તક, હજારો કાન, હજારો આંખો અને હજારો નાસિકાઓ છે. હજારો મુગટ, વસ્ત્રો અને કુંડળ વગેરે આભૂષણોથી તે ઉલ્લાસિત છે. ભગવાનનું આ જ પુરુષ રૂપ, જેને નારાયણ કહે છે, અનેક અવતારોનો અક્ષય કોષ છે. એમાંથી જ બધા અવતાર પ્રગટ થાય છે. આ રૂપના નાનામાં નાના અંશથી દેવતા, પશુ પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓની સૃષ્ટિ બને છે. તે પ્રભુએ જ પહેલાં કૌમાર સર્ગમાં સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 બ્રાહ્મણોના રૂપમાં અવતાર લીધો અને અત્યંત કઠોર અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજી વાર આ સંસારના કલ્યાણ માટે સમસ્ત યજ્ઞોના સ્વામી તે જ ભગવાને
રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે વરાહ રૂપ લીધું. ઋષિઓની સૃષ્ટિમાં તેમણે દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો અને સાત્વત તંત્રનો ઉપદેશ, જેને નારદ પંચરાત્ર કહે છે, એ કર્યો. એમાં કર્મો વડે કર્મબંધનમાંથી કેવી રીતે મુક્તિ મળે છે તેનું વર્ણન છે. ધર્મપત્ની મૂર્તિના ગર્ભથી તેમણે નરનારાયણ રૂપે ચોથો અવતાર લીધો. આ અવતારમાં તેમણે ઋષિ બનીને મન અને ઇન્દ્રિયોનો સર્વથા સંયમ કરીને ઘણી કઠણ તપસ્યા કરી. પાંચમા અવતારમાં તેઓ સિદ્ધોના સ્વામી કપિલના રૂપમાં પ્રગટ થયા અને તત્વ નિર્ણય કરનારા સાંખ્યશાસ્ત્ર, કે જે સમય પરિવર્તનને લીધે લુપ્ત થઈ ગયું હતું, તેનો આસુરી નામના બ્રાહ્મણને ઉપદેશ કર્યો. અનસૂયાએ વરદાન માગવાથી છઠ્ઠા અવતારમાં તેઓ અત્રિપુત્ર દત્તાત્રેય થયા. આ અવતારમાં તેમણે અલર્ક, પ્રહલાદ વગેરેને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. સાતમી વાર રુચિ પ્રજાપતિની આકુતિ નામની પત્નીથી તેમણે યજ્ઞરૂપે અવતાર લીધો અને પોતાના પુત્ર યામ વગેરે દેવતાઓ સાથે સ્વયંભૂવ મન્વંતરનું રક્ષણ કર્યું. રાજા નાભીની પત્ની મેરુ દેવીના ગર્ભથી ઋષભદેવના રૂપમાં ભગવાને આઠમો અવતાર લીધો. આ રૂપમાં તેમણે પરમહંસોનો માર્ગ, કે જે બધા જ આશ્રમો માટે વંદનીય છે, તે બતાવ્યો. ઋષિઓની પ્રાર્થનાથી તેઓ નવમી વાર રાજા પૃથુ રૂપે અવતીર્ણ થયા. હે શૌનકાદિ ઋષિઓ, આ અવતારમાં તેમણે પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું. તેથી આ અવતાર સૌ માટે ઘણો જ કલ્યાણકારી થયો. ચાક્ષુષ મન્વંતરના અંતે જ્યારે સઘળું ત્રિલોક સમુદ્રમાં ડૂબી રહ્યું હતું, ત્યારે તેમણે મત્સ્ય રૂપે 10મો અવતાર લીધો અને પૃથ્વીરૂપી નૌકા પર બેસાડીને આગલા મન્વંતરના અધિપતિ વૈવસ્વત મનુનું રક્ષણ કર્યું. જે સમયે દેવો અને દૈત્યો સમુદ્ર મંથન કરી રહ્યા હતા, તે સમયે 11મો અવતાર ધારણ કરીને ભગવાને કચ્છપ રૂપે મંદરાચળને પોતાની પીઠ પર ધારણ કર્યો. 12મી વાર ધન્વંતરીના રૂપમાં અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા અને 13મી વાર મોહિની રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને દેવોને અમૃત પીવડાવ્યું. 14મા અવતારમાં તેમણે નરસિંહ રૂપ ધારણ કર્યું અને અત્યંત બળવાન દૈત્યરાજ હિરણ્યકશ્યપની છાતી પોતાના નખોથી અનાયાસ એ રીતે ચીરી નાખી કે જે રીતે ચટાઈ બનાવનારો વાંસને ચીરી નાખે છે. 15મી વાર ભગવાન વામનનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ બલિના યજ્ઞમાં ગયા. તેઓ ઈચ્છતા તો હતા ત્રિલોકનું રાજ્ય, પણ માગી તેમણે માત્ર 3 ડગલા પૃથ્વી. પરશુરામ રૂપે 16મા અવતારમાં તેમણે જ્યારે જોયું કે રાજાઓ બ્રાહ્મણોના દ્રોહી બની ગયા છે, ત્યારે ક્રુદ્ધ થઈને તેમણે પૃથ્વીને 21 વાર ક્ષત્રિય વિહોણી બનાવી. એ પછી 17મા અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તેઓ વ્યાસના રૂપમાં અવતર્યા. તે સમયે લોકોની સમજ અને ધારણા શક્તિ ઓછી જોઈને તેમણે વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ બનાવી. 18મી વાર દેવતાઓનું કાર્ય સંપન્ન કરવાની ઈચ્છાથી તેમણે રાજાના રૂપમાં રામાવતાર લીધો અને સમુદ્ર પર સેતુ બાંધવો, રાવણવધ વગેરે ઘણી બધી વીરતાપૂર્ણ લીલાઓ કરી. 19મા અને 20મા અવતારોમાં તેમણે યદુવંશમાં બળરામ અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો. આ પછી કળિયુગનું આગમન થયું હોય મગધ દેશ એટલે કે બિહારમાં દેવતાઓના દ્વેષી દૈત્યોને મોહિત કરવા માટે અજનના પુત્રના રૂપમાં ભગવાનનો બુદ્ધાવતાર થશે. આનાથી પણ ઘણું પછી જ્યારે કળિયુગનો અંત નજીક હશે અને રાજાઓ ઘણું કરીને લૂંટારાઓ બની જશે, ત્યારે જગતના રક્ષક ભગવાન વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ઘેર કલ્કી રૂપે અવતરશે. હે શૌનકાદિ ઋષિઓ, જેમ અગાધ સરોવરમાંથી નાના નાના હજારો નાળા નીકળે છે, તે જ રીતે સત્વના નિધિ ભગવાન શ્રીહરિના અસંખ્ય અવતારો થયા કરે છે. ઋષિ, મનુ, દેવતા, પ્રજાપતિ, મનુપુત્ર અને જેટલા પણ મહાશક્તિશાળીઓ છે, તે સઘળાએ ભગવાનના જ અંશ છે. આ બધા અવતારો તો ભગવાનના અંશ અવતાર અથવા કલા અવતાર છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન અવતારી જ છે. જ્યારે લોકો દૈત્યોના અત્યાચારથી વ્યાકુળ થઈ ઉઠે છે, ત્યારે યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને ભગવાન તેમનું રક્ષણ કરે છે. ભગવાનના દિવ્ય જન્મોની આ કથા અત્યંત ગોપનીય રહસ્યપૂર્ણ છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે નિયમપૂર્વક સંધ્યાકાળે અને પ્રાતઃકાળે
પ્રેમપૂર્વક આનો પાઠ કરે છે તે બધા દુઃખોમાંથી છૂટી જાય છે. આ સંપૂર્ણ વિશ્વ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સ્થૂળ રૂપ છે. ભગવાને મહતત્વાદી સાધનોથી માયાના ગુણો દ્વારા પોતે જ પોતાનામાં તે પ્રપંચનું નિર્માણ કર્યું છે. જેમ વાદળ વાયુને આશ્રય રહે છે, પરંતુ અલ્પબુદ્ધિના મનુષ્યો વાદળનો આકાશમાં આરોપ કરે છે, તેવી રીતે ધૂળના રજકણો વાયુમાં ન હોવા છતાં તેનો વાયુમાં આરોપ કરે છે. તેવી જ રીતે અવિવેકી મનુષ્ય બધાના સાક્ષી આત્મામાં સ્થૂળ દ્રશ્ય જગતનું આરોપણ કરે છે. આ સ્થૂળ રૂપથી જ એક સૂક્ષ્મ અવ્યક્ત એવું અપરિણિત ગુણોથી વ્યૂહિત રૂપ છે, જે સ્થૂળ શરીરની જેમ ન તો સાકાર છે, ન જોવા સાંભળવામાં પણ આવે છે. તે સૂક્ષ્મ શરીર છે. આત્માનો તેમાં પ્રવેશ થવાથી તેની સંજ્ઞા જીવ થઈ જાય છે અને તેનો વારંવાર જન્મ થાય છે. ઉપરયુક્ત સૂક્ષ્મ અને સ્થૂળ શરીર અવિદ્યાને કારણે આત્મામાં આરોપિત છે. જે અવસ્થામાં આત્મ સ્વરૂપનું જ્ઞાન થતાં આ અજ્ઞાન દૂર થઈ જાય છે, તે જ સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. તત્વજ્ઞાનીઓ જાણે છે કે જે સમયે આ બુદ્ધિ સ્વરૂપા પરમાત્માની માયા પણ નિવૃત્ત થઈ જાય છે, તે સમયે જીવ પરમાનંદમય થઈ જાય છે અને પોતાના સ્વરૂપ મહિમામાં પ્રતિષ્ઠિત થાય છે. વાસ્તવમાં જેમનો જન્મ પણ નથી અને જેમનું કર્મ પણ નથી, તે હૃદયેશ્વર ભગવાનના અપ્રાકૃત જન્મ અને કર્મોનું તત્વજ્ઞાનીઓ આ રીતે વર્ણન કરે છે, કારણ કે તેમના જન્મ કર્મ એ વેદોનું અત્યંત ગોપનીય રહસ્ય છે. ભગવાનની લીલા અમોઘ છે. તેઓ લીલાથી જ આ સંસારનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેમાં આસક્ત થતા નથી. પ્રાણીઓના અંતઃકરણમાં છુપાયેલા રહીને જ્ઞાનેન્દ્રિયો અને મનના નિયંત્રણના રૂપમાં તેમના વિષયોને ગ્રહણ પણ કરે છે, પરંતુ તેમનાથી અળગા રહે છે. તેઓ પરમ સ્વતંત્ર છે. વિષયો ક્યારેક તેમને લિપ્ત કરી શકતા નથી. જેમ જાદુગર અથવા નટના સંકલ્પ અને વચનોથી કરાયેલી કરામતને અજાણ્યો માણસ સમજી શકતો નથી, તેવી જ રીતે પોતાના સંકલ્પ અને વેદવાણી વડે ભગવાનના પ્રગટ કરેલા આ અનેક નામો અને રૂપોને તથા તેમની લીલાઓને કુબુદ્ધિનો જીવ ઘણી બધી તર્કયુક્તિઓ વડે ઓળખી શકતો નથી. ચક્રપાણી ભગવાનની શક્તિ અને પરાક્રમ અનંત છે. તેનો તાગ કોઈ પામી શકતું નથી. તેઓ સમસ્ત જગતના નિર્માતા હોવા છતાં પણ તેનાથી સર્વથા પર છે. તેમના સ્વરૂપને અથવા તેમની લીલાના રહસ્યને તે જ જાણી શકે છે કે જે નિત્ય નિરંતર નિષ્કપટ ભાવથી પોતાના ચરણ કમળોની દિવ્ય ગંધનું સેવન કરે છે, સેવાભાવથી તેમના ચરણોનું ચિંતન કરે છે. હે શૌનકાદિ ઋષિજનો, તમે બધા જ સૌભાગ્યશાળી અને ધન્ય છો કે આ જીવનમાં અનેક વિઘ્નો અડચણોથી ભરેલા આ સંસારમાં સમસ્ત લોકોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સાથે એવો સર્વાત્મક આત્મભાવ ધરાવો છો, તેવો અનિર્વચનીય અનન્ય પ્રેમ કરો છો કે જેનાથી આ જન્મ મરણરૂપી સંસારના ભયંકર ચક્રમાં ફરીથી પડતું નથી. ભગવાન વેદવ્યાસે વેદોના જેવું ભગવાનના ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. તેમણે આ પ્રશંસનીય, કલ્યાણકારી અને મહાન પુરાણ લોકોના પરમ કલ્યાણ માટે પોતાના આત્મજ્ઞાની શિરોમણી પુત્રને આપ્યું હતું. આમાં બધા વેદો અને ઇતિહાસોનો સાર સંગ્રહવામાં આવ્યો છે. શુકદેવજીએ રાજા પરીક્ષિતને આ પુરાણ સંભળાવ્યું હતું. તે સમયે તેઓ પરમ ઋષિઓથી ઘેરાયેલા આ મરણ અનશનનું વ્રત લઈને ગંગા તટે બેઠેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધર્મ, જ્ઞાન વગેરેની સાથે પોતાના પરમધામમાં સીધાવી ગયા, ત્યારે આ કળિયુગમાં જે લોકો અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થઈ રહ્યા છે, તેમના માટે આ પુરાણરૂપી સૂર્ય હાલ ઉગ્યો છે. હે શૌનકાદિ ઋષિજનો, જ્યારે મહાતેજસ્વી શ્રી સુખદેવજી મહારાજ આ પુરાણની કથા કહી રહ્યા હતા, ત્યારે હું પણ ત્યાં બેઠેલો હતો. ત્યાં જ મેં તેમની કૃપાપૂર્ણ અનુમતિથી તેનું અધ્યયન કર્યું. મારું જેવું અધ્યયન છે અને મારી બુદ્ધિએ જેટલું અને જે રીતે તેનું ગ્રહણ કર્યું છે, તે અનુસાર તે હું તમને સંભળાવીશ. અધ્યાય ચોથો. મહર્ષિ વ્યાસનો અસંતોષ. વ્યાસજી કહે છે, તે દીર્ઘકાલીન સત્રમાં સંમેલિત થયેલા મુનિઓમાં વિદ્યાવયોવૃદ્ધ કુલપતિ ઋગ્વેદી શૌનકજીએ સુતજીની પૂર્વોક્ત વાત સાંભળીને તેમની પ્રશંસા કરી અને કહ્યું. શૌનકજી બોલ્યા, હે સુતજી, તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો. જે કથા ભગવાન શ્રી સુખદેવજીએ કહી હતી, ભગવાનની તે જ પુણ્યમયી કથા કૃપા કરીને તમે અમને સંભળાવો. તે કથા
કયા યુગમાં, કયા સ્થળે અને શા કારણે થઈ હતી. મુનિવર શ્રી કૃષ્ણ દ્વૈપાયને કોની પ્રેરણાથી આ પરમ હંસોની સંહિતાનું નિર્માણ કર્યું હતું. તેમના પુત્ર શુકદેવજી મોટા યોગી, સમદર્શી, ભેદભાવ રહિત અને આત્મ સ્વરૂપમાં જાગ્રત છે તથા નિરંતર એકમાત્ર પરમાત્મામાં જ તેમની દ્રઢ સ્થિતિ છે. તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં છુપાયેલા હોવાને કારણે લોકોને મૂઢ જેવા લાગે છે. વનમાં જતા પોતાના પુત્રની પાછળ જ્યારે વ્યાસજી જઈ રહ્યા હતા ત્યારે જળ સ્નાન કરતી સ્ત્રીઓએ નગ્ન શુકદેવને જોઈને તો વસ્ત્રો ન પહેર્યા, પણ વસ્ત્રો પહેરેલા વ્યાસજીને જોઈને લજવાઈને વસ્ત્રો પહેર્યા હતા. આ આશ્ચર્ય જોઈને વ્યાસજીએ તેનું કારણ પૂછ્યું ત્યારે તે સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે તમારી દૃષ્ટિમાં તો હજી સ્ત્રી પુરુષનો ભેદ છે, પણ તમારા પુત્રની શુદ્ધ દૃષ્ટિમાં એ ભેદ નથી. કુરુજાંગળ દેશમાં પહોંચીને ગાંડા, ગુંગા અને જડ જેવું વિચરણ કરતા શુકદેવજીને હસ્તિનાપુર નગરના વાસીઓએ કેવી રીતે ઓળખ્યા? પાંડવ નંદન રાજશ્રી પરીક્ષિતનો આ મૌની શુકદેવજી સાથે સંવાદ કેવી રીતે થયો કે જેમાં આ ભાગવત સંહિતાની કથા તેમણે કહી? મહાભાગ શ્રી શુકદેવજી તો ગૃહસ્થોના ઘરોને તીર્થ સ્વરૂપ બનાવી દેવા માટે એટલી જ વાર તેમના દરવાજે પ્રતીક્ષા કરે છે કે જેટલી વારમાં એક ગાય દોહવામાં આવે છે. હે સુતજી, અમે સાંભળ્યું છે કે અભિમન્યુ સુત પરીક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા. તેમના અત્યંત આશ્ચર્યપૂર્ણ જન્મનું અને કર્મોનું પણ વર્ણન કરો. તેઓ તો પાંડવ વંશના ગૌરવ વધારનારા સમ્રાટ હતા. તેઓ ભલા શા કારણે સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરીને ગંગા તટે મૃત્યુ પર્યંત અનશનનું વ્રત લઈને બેઠા હતા? શત્રુઓ પણ પોતાના કલ્યાણ માટે ઘણું બધું ધન લાવીને તેમના ચરણો મૂકવાની પીઠિકાને નમસ્કાર કરતા હતા. તે વીર પુરુષે યુવાન હોવા છતાં છોડવી આખરી એવી રાજલક્ષ્મીનો અને પોતાના પ્રાણનો ત્યાગ કરવાની શા માટે ઈચ્છા કરી? જે લોકોનું જીવન ભગવાનને આશ્રિત છે તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે, અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે. એમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેમનું શરીર તો બીજાઓના હિત માટે હતું. તેમણે વિરક્ત થઈને તેનો ત્યાગ શા માટે કર્યો? વેદવાણી સિવાય અન્ય સમસ્ત શાસ્ત્રોના તમે પારદર્શી વિદ્વાન છો. હે સુતજી, તેથી અત્યારે અમે તમને જે કંઈ પૂછ્યું છે તે બધું કૃપા કરીને અમને કહી સંભળાવો. સુતજીએ કહ્યું, આ સાંપ્રત 4 યુગો પૈકીના ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ પરાશરથી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો હતો. એક દિવસ સૂર્યોદય સમયે તેઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત સ્થળે બેઠા હતા. મહર્ષિ વેદવ્યાસજી ભગવાનના સગુણ અને નિર્ગુણ તત્વના જ્ઞાતા હતા. તેમની દ્રષ્ટિ અચૂક હતી. તેમણે જોયું કે જેને લોકો જાણવા પામતા નથી તે સમયે પલટાને લીધે અનેક પ્રત્યેક યુગમાં ધર્મ સંકરતા આવે છે અને તેના પ્રભાવથી ભૌતિક વસ્તુઓની શક્તિઓનો હ્રાસ થાય છે. સંસારના લોકો શ્રદ્ધાહીન અને શક્તિવિહોણા થઈ જાય છે. તેમની બુદ્ધિ કર્તવ્યોનો યથાયોગ્ય નિર્ણય લઈ શકતી નથી અને આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. લોકોનું આ દુર્ભાગ્ય જોઈને શ્રી મુનીશ્વરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમસ્ત વર્ણો અને આશ્રમોનું હિત કેમ થાય તેનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે વેદોક્ત ચાતુર્હોત્ર કર્મ લોકોના હૃદય શુદ્ધ કરનારું છે. આ દ્રષ્ટિએ યજ્ઞોનો વિસ્તાર કરવા માટે તેમણે એક જ વેદના 4 વિભાગ કર્યા. વ્યાસજી વડે ઋક, યજુ, સામ અને અથર્વ આ 4 વેદોનો ઉદ્ધાર એટલે કે પૃથક્કરણ થયું. ઇતિહાસ અને પુરાણો 5મો વેદ કહેવાય છે. એમાંથી ઋગ્વેદના પૈલ, સામગાનના વિદ્વાન જૈમિની અને યજુર્વેદના એકમાત્ર સ્નાતક વૈશંપાયન થયા. અથર્વવેદમાં પ્રવીણ તથા દરુણનંદન સુમંતુ મુનિ, ઇતિહાસ અને પુરાણોના સ્નાતક મારા પિતા રોમહર્ષણ હતા. આ પૂર્વોક્ત ઋષિઓએ પોતપોતાની શાખાનું વળી વધુ ભાગોમાં વિભાગીકરણ કર્યું. આ રીતે શિષ્યો, પ્રશિષ્યો અને એમના શિષ્યો વડે વેદોની ઘણી બધી શાખાઓ બની. જે લોકોની સ્મરણ શક્તિ ઓછી છે તેવા લોકો પણ વેદોના રહસ્યને સમજી શકે તે માટે ભગવાન વેદવ્યાસે તેમના પર કૃપા કરીને વેદોનું આવું વિભાગીકરણ કર્યું. સ્ત્રી, શૂદ્ર અને પતિત દ્વિજાતિ ત્રણેય
વેદ શ્રવણના અધિકારી નથી. તેથી તેઓ કલ્યાણકારી શાસ્ત્રોક્ત કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે છે. હવે આના વડે તેમનું પણ કલ્યાણ થાય તેમ વિચારીને મહામુનિ વ્યાસજીએ મોટી કૃપા કરીને મહાભારત ઇતિહાસની રચના કરી. હે શૌનકાદિ ઋષિઓ, જો કે વ્યાસજી આ રીતે પોતાની પૂરી શક્તિથી સદાય જીવોના કલ્યાણમાં જ રત રહ્યા, છતાં પણ તેમના હૃદયમાં સંતોષ થયો નહીં. આ પ્રમાણે તેઓ કંઈક ખિન્ન મને સરસ્વતી નદીના પવિત્ર તટ પર એકાંતમાં બેસીને મનોમન વિચાર કરતા આમ કહેવા લાગ્યા: મેં નિષ્કપટ ભાવે બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું પાલન કરતાં કરતાં વેદો, ગુરુજનો અને અગ્નિઓનું સન્માન કર્યું છે તથા તેમની આજ્ઞાઓનું પાલન કર્યું છે. મહાભારતની રચનાના નિમિત્તે મેં વેદોનો અર્થ પ્રગટ કરી આપ્યો છે, જેનાથી સ્ત્રીઓ, શૂદ્રો વગેરે પણ પોતપોતાના ધર્મકર્મનું જ્ઞાન મેળવી શકે છે. જો કે હું બ્રહ્મતેજથી સંપન્ન છું, સમર્થ છું, તેમ છતાં મારા દેહમાં રહેનારા આત્માનો પરમાત્મા સાથે યોગ નહીં થયો હોય તેવું લાગે છે. અવશ્ય મેં હજી સુધી ભગવત પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું નિરૂપણ કરીને કશું કર્યું નથી કે જે ધર્મો પરમહંસોને પ્રિય છે અને ભગવાનને પણ પ્રિય છે. લાગે છે કે મારી અપૂર્ણતાનું આ જ કારણ છે. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જ્યારે આ રીતે પોતાની અપૂર્ણ માનીને ખિન્ન બન્યા તે સમયે વ્યાસાશ્રમમાં નારદજી પધાર્યા. તેમને આવેલા જોઈને વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને દેવો વડે સન્માનિત દેવર્ષિ નારદની વિધિપૂર્વક તેમણે પૂજા કરી. અધ્યાય 5. ભગવાનના યશ કીર્તનનો મહિમા અને દેવર્ષિ નારદનું પૂર્વચરિત્ર. સુતજી કહે છે, ત્યારબાદ સુખેથી બેઠેલા વીણાપાણી પરમ યશસ્વી દેવર્ષિ નારદે પોતાની પાસે જ બેઠેલા બ્રહ્મર્ષિ વ્યાસજીને સ્મિતપૂર્વક કહ્યું: હે મહાભાગ વ્યાસજી, તમારું શરીર અને મન બંને અંતઃકરણની દ્રષ્ટિએ સંતુષ્ટ તો છે ને? આપે જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હતો તે સમ્યકપણે સંપન્ન થઈ ગયું છે, કારણ કે તમે આ મહાભારતની જે રચના કરી છે તે ઘણી જ અદ્ભુત છે. તે ધર્મ વગેરે બધા જ પુરુષાર્થોથી પરિપૂર્ણ છે. સનાતન બ્રહ્મતત્વ વિશે પણ તમે ખૂબ વિચાર્યું છે અને જાણી પણ લીધું છે. તેમ છતાં હે પ્રભુ, તમે કૃતાર્થ થયા હો તેવું લાગતું નથી. આપની આવી શોકપૂર્ણ સ્થિતિ જોઈને મને લાગે છે કે હજી પણ કંઈક કરવાનું શેષ છે. વ્યાસજીએ કહ્યું: તમે મારા વિશે જે કહ્યું છે તે બરાબર જ છે. મારું હૃદય હજી પણ સંતુષ્ટ નથી. એનું શું કારણ છે એની ખબર નથી. તમારું જ્ઞાન અગાધ છે. તમે સાક્ષાત બ્રહ્માજીના માનસપુત્ર છો. તેથી તમને જ હું આનું કારણ પૂછું છું. હે નારદજી, તમે સમસ્ત ગોપનીય રહસ્ય જાણો છો, કારણ કે તમે તે પુરાણ પુરુષની ઉપાસના કરી છે કે જેઓ પ્રકૃતિ અને પુરુષ બંનેના સ્વામી છે અને અસંગ રહેવા છતાં પણ પોતાના સંકલ્પ માત્રથી ગુણો વડે સંસારના સર્જન, સ્થિતિ અને પ્રલય કરતા રહે છે. તમે સૂર્યની જેમ ત્રણેય લોકોમાં વિચરતા રહો છો અને યોગ બળે પ્રાણવાયુની જેમ સૌની ભીતર રહેવાથી અંતઃકરણોના સાક્ષી પણ છો. પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ બંનેમાં મારું જ્ઞાન પૂર્ણ છે. ધર્મ માર્ગનું પણ હું અનુસરણ કરી રહ્યો છું. તેમ છતાં જે મારામાં ઉણપ છે તે કૃપા કરીને તમે કહો. નારદજીએ કહ્યું: હે વ્યાસજી, તમે ઘણું કરીને ભગવાનના નિર્મળ યશનું ગાન નથી કર્યું. મારી એવી માન્યતા છે કે જેનાથી ભગવાન સંતુષ્ટ થતા નથી તે શાસ્ત્ર કે જ્ઞાન અધૂરું છે. તમે ધર્મ વગેરે પુરુષાર્થોનું જેવું નિરૂપણ કર્યું છે તેવું ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું નિરૂપણ કર્યું નથી. જગતને પવિત્ર કરનારા ભગવાન શ્રી હરિના યશનું ગાન થતું નથી. તેવી વાણી ભલે ગમે તેવા ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય તો પણ તે કાગડાઓને ઉચ્છિષ્ટ અન્ન ફેંકવાના સ્થાન જેવી અપવિત્ર છે. પરંતુ જેમણે પોતાના હૃદયરૂપી માનસરોવરમાં કમનય કીર્તિના ભગવાનને પધરાવી દીધા છે તેવા પરમહંસ ભક્તો તેમાં રમણ કરતા નથી. તે વાણી જેમાં સુંદર રચના ભલે ન હોય, પરંતુ જેનો પ્રત્યેક શ્લોક ભગવાનના સુયશ સૂચક નામોથી યુક્ત હોય તેવી વાણી લોકોના તમામ પાપોનો નાશ કરે છે. વાણી એ જ છે જેનું સત્પુરુષો શ્રવણ, જ્ઞાન અને કીર્તન કરતા રહે છે. કરતા ભાવ વિના પણ કરવામાં આવેલું કર્મ જો તેમાં ભગવત ભાવ ન હોય તો તેની કોઈ શોભા રહેતી નથી. ભક્તિ વિનાના નિર્મળ જ્ઞાનની પણ
કોઈ શોભા નથી. કામના રહિત કરવામાં આવેલું કર્મ જો ઈશ્વરાર્પણ ન કર્યું તો તે અકલ્યાણકારી જ છે. તો પછી સાંસારિક કામનાવાળું કર્મ અકલ્યાણકારી ક્યાંથી બની શકે? સકામ અનુષ્ઠાન માટે તો કહેવાનું જ શું, તે તો ક્રિયા અને રૂપ બંનેમાં અભદ્ર છે. હે મહાભાગ વ્યાસજી, તમારી દ્રષ્ટિ અમોઘ છે, તમારી કીર્તિ પવિત્ર છે. તમે સત્યપરાયણ અને દ્રઢવ્રતી છો. તેથી તમે હવે સમસ્ત જીવોને બંધનમાંથી મુક્ત કરવા માટે અચિંત્ય શક્તિના ભગવાનની લીલાઓનું સમાધિ દ્વારા સ્મરણ કરો. જે મનુષ્ય ભગવાનની લીલા સિવાયનું અન્ય કશું કહેવા ઈચ્છે છે તે તેવી ઈચ્છાથી જ નિર્મિત અનેક નામો અને રૂપોના ચક્કરમાં પડે છે. તેની બુદ્ધિ ભેદભાવભરી બની જાય છે. જેમ પવનના સપાટાઓથી ડગમગતી નાવને ક્યાંય પણ ઠરવાનું ઠેકાણું મળતું નથી, તેવી જ રીતે તેની ચંચળ બુદ્ધિ ક્યાંય પણ સ્થિર થવા પામતી નથી. સંસારી લોકો સ્વભાવથી જ વિષયોમાં ફસાયેલા છે. ધર્મના નામે તમે તેમને નિંદિત પશુ હિંસાયુક્ત સકામ કર્મો કરવાની આજ્ઞા પણ આપી છે. આ તો ઘણી જ અવળી વાત થઈ, કારણ કે મૂર્ખ લોકો તમારા વચનોને આધારે પૂર્વોક્ત નિંદિત કર્મોને જ ધર્મ માનીને આ જ મુખ્ય ધર્મ છે એવો નિશ્ચય કરીને તેનો નિષેધ કરનારા વચનોને ઉચિત માનતા નથી. ભગવાન અનંત છે. કોઈ વિચારવાન જ્ઞાની પુરુષ સંસારથી વિરક્ત થઈને ભગવાનના સ્વરૂપભૂત પરમાનંદનો અનુભવ કરે છે. તેથી જ લોકો પારમાર્થિક બુદ્ધિથી રહિત છે અને ગુણો જેમને નચાવી રહ્યા છે તેમના કલ્યાણ માટે તમે સર્વસાધારણ હિતની દ્રષ્ટિએ ભગવાનની લીલાનું વર્ણન કરો. જે મનુષ્ય પોતાનો ધર્મ ત્યજીને ભગવાનના ચરણ કમળોનું ભજન સેવન કરે છે, ભજન પરિપક્વ થઈ ગયા પછીની તો વાત જ સી. જો એની પહેલાં જ તેનું ભજન છૂટી જાય અથવા તેનું મૃત્યુ થઈ જાય તો શું ક્યાંય પણ તેનું કશું અમંગળ થઈ શકે ખરું? પરંતુ જેઓ ભગવાનનું ભજન કરતા નથી, કેવળ સ્વધર્મનું પાલન કરે છે, તેમને કેવો લાભ મળે છે? કાલના વેગથી જીવને સુખ અને દુઃખ બંને એક પછી એક મળ્યા જ કરે છે. બ્રહ્મલોકથી માંડીને નીચેના લોક સુધી ક્યાંય પણ જીવ કાયમ માટે સુખ પામી શકતો નથી. તેથી વિદ્વાન પુરુષે જે શાશ્વત ભગવત પ્રાપ્તિનું સુખ છે તેના માટે જ પ્રયત્ન કરવો. હે વ્યાસજી, જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનો સેવક છે તે અન્ય મનુષ્યોની જેમ જન્મ મૃત્યુરૂપી સંસારમાં આવતો નથી. તેણે ભગવાનના ચરણ કમળોનું દ્રઢતાથી આલિંગન કરી લીધું છે અને તે ભગવાનના સ્મરણને છોડવા ઈચ્છતો નથી, કારણ કે તેને તે રસનો ચસ્કો લાગી ગયો છે. જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે તે ભગવાન આ વિશ્વના રૂપમાં છે. આમ હોવા છતાં પણ તેઓ તેનાથી વિલક્ષણ છે. આ વાત તમે સ્વયં જાણો છો. તેમ છતાં મેં તેમને ટૂંકમાં કહ્યું છે. તેથી આપ ભગવાનની લીલાઓનું વિસ્તારથી વર્ણન કરો. હે વ્યાસજી, તમારી દ્રષ્ટિ અમોઘ છે. તમે એ વાત જાણી લો કે તમે પુરુષોત્તમ ભગવાનના લીલા અવતાર છો. અજન્મા હોવા છતાં પણ તમે જગતના કલ્યાણ માટે જન્મ લીધો છે. તેથી તમે વિશેષ રૂપે ભગવાનની લીલાઓનું અને યશનું વર્ણન કરો. વિદ્વાનોએ એ વાતનું નિરૂપણ કર્યું છે કે મનુષ્યના તપ, વેદાધ્યયન, યજ્ઞાનુષ્ઠાન, સ્વાધ્યાય, જ્ઞાન અને દાન બધાનો ચરમ લાભ એ છે કે પુણ્યકીર્તિ એવા શ્રી કૃષ્ણના ગુણોનું અને તેમની લીલાઓનું વર્ણન થાય. હે મુનિ, પૂર્વકલ્પમાં હું પોતાના પૂર્વ જીવનમાં વેદવ્યાદી બ્રાહ્મણોની એક દાસીનો દીકરો હતો. તે યોગીઓ વર્ષા ઋતુમાં એક સ્થળે ચાતુર્માસ કરી રહ્યા હતા. બાળપણમાં જ મને તેમની સેવા કરવા નિમ્યો હતો. હું જો કે બાળક હતો, પણ મારામાં કોઈ પણ પ્રકારની ચંચળતા ન હતી. હું જીતેન્દ્રિય હતો, ખેલક્રીડાથી દૂર રહેતો હતો અને આજ્ઞા અનુસાર તેમની સેવા કરતો હતો. હું ઘણું જ ઓછું બોલતો હતો. મારો આ શીલ સ્વભાવ જોઈને સમદર્શી મુનિઓએ મુજ સેવક પર અત્યંત કરુણા કરી. તેમની અનુમતિ મેળવીને વાસણોમાં તેમના દ્વારા છોડેલું ભોજન હું એક ટંક ખાઈ લેતો હતો. એનાથી મારા બધા પાપ ધોવાઈ ગયા. આ રીતે તેમની સેવા કરતાં કરતાં મારું હૃદય શુદ્ધ થઈ ગયું અને તેઓ જેવું પૂજન ભજન કરતા હતા તેમાં મને પણ રુચિ થઈ ગઈ. હે પ્રિય વ્યાસજી, તે સત્સંગમાં, તે લીલા જ્ઞાનમાં પરાયણ મહાત્માઓની કૃપાથી હું દરરોજ શ્રી કૃષ્ણની મનોહર કથાઓ સાંભળતો હતો. એક એક પદનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતાં કરતાં પ્રિય કીર્તિ એવા ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ.
હે મહામુનિ, જ્યારે ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ ત્યારે તે મનોહર કીર્તિ પ્રભુમાં મારી બુદ્ધિ પણ નિશ્ચળ થઈ ગઈ અને હું બ્રહ્મરૂપ થઈ ગયો. તે બુદ્ધિ થકી હું સત અને અસતરૂપી આ સમસ્ત જગતને પોતાના પરબ્રહ્મ સ્વરૂપ આત્મામાં માયાથી કલ્પિત જોવા લાગ્યો. આ પ્રમાણે શરદ અને વર્ષા એ 2 ઋતુઓમાં રોજ 3 સમય તે મહાત્મા મુનિઓએ શ્રીહરિના નિર્મળ યશનું સંકીર્તન કર્યું અને હું પ્રત્યેક વાત પ્રેમપૂર્વક સાંભળતો હતો. હવે મારા હૃદયમાં ચિત્તના રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. હું તેમનો ભારે અનુરાગી હતો, વિનયી હતો. તે મુનિઓની સેવાથી મારા પાપ નાશ પામ્યા હતા. મારા હૃદયમાં શ્રદ્ધા હતી, ઇન્દ્રિયો પર સંયમ હતો તથા શરીર, વાણી અને મનથી હું તેમનો આજ્ઞાંકિત હતો. તે દીનવત્સલ મહાત્માઓએ જતી વેળાએ કૃપા કરીને મને તે ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ કર્યો કે જે જ્ઞાનનો ઉપદેશ સ્વયં ભગવાને પોતાના શ્રીમુખેથી કર્યો છે. તે ઉપદેશને લીધે જ હું જગતના નિર્માતા ભગવાન શ્રી કૃષ્ણની માયાના પ્રભાવને જાણી શક્યો કે જે જાણી લેવાથી ભગવાનના પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે. હે સત્ય સંકલ્પ વ્યાસજી, સમસ્ત કર્મો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા એ જ સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે. આ વાત મેં તમને જણાવી છે. હે સુવ્રત, પ્રાણીઓને જે પદાર્થના સેવનથી જે રોગ થાય છે તે જ પદાર્થનો ઉપચાર વિધિ અનુસાર પ્રયોગ કરવાથી તે શું એ રોગને દૂર નથી કરી શકાતો? એ જ રીતે જો કે બધા જ કર્મો મનુષ્યોને જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્રમાં ફસાવે છે, તેમ છતાં જ્યારે તે કર્મો ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે તેમનું કર્મપણું જ નાશ પામે છે. આ લોકમાં શાસ્ત્રવિહિત જે કર્મો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તેમનાથી જ પરાભક્તિયુક્ત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞા અનુસાર ભગવત પ્રિયર્થ કર્મનું આચરણ કરતા રહીને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું અને તેમના નામોનું આ પ્રમાણે વારંવાર સ્મરણ અને કીર્તન કરે છે. હે પ્રભુ, આપને ભગવાન શ્રી વાસુદેવને નમસ્કાર છે. અમે આપનું ધ્યાન ધરીએ છીએ. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણને પણ નમસ્કાર છે. આ ચતુર્વ્યુહરૂપી ભગવાનની મૂર્તિઓ જે પ્રાકૃત શરીરથી રહિત છે એવા યજ્ઞ પુરુષ ભગવાનનું જે મનુષ્ય પૂજન કરે છે તેનું જ જ્ઞાન પૂર્ણ અને યથાર્થ છે. હે બ્રહ્મન, જ્યારે મેં ભગવાનની આજ્ઞાનું આ રીતે પાલન કર્યું ત્યારે આ વાત જાણીને ભગવાન શ્રી કૃષ્ણે મને આત્મજ્ઞાન, ઐશ્વર્ય અને પોતાની ભાવરૂપ પ્રેમ ભક્તિનું દાન કર્યું. હે વ્યાસજી, તમારું જ્ઞાન વિપુલ છે. તમે ભગવાનની જ કીર્તિનું, તેમની પ્રસિદ્ધ પ્રેમપૂર્ણ લીલાનું વર્ણન કરો. તેનાથી મોટા મોટા જ્ઞાનીઓની પણ જિજ્ઞાસા પૂર્ણ થાય છે. જે લોકોને દુઃખો વારંવાર સતાવતા રહે છે તેમના દુઃખોના શમનનો આ જ ઉપાય છે, અન્ય કોઈ ઉપાય નથી. અધ્યાય 6. નારદજીના પૂર્વચરિત્રનો શેષ ભાગ. શ્રી શુતજી કહે છે, હે શૌનકજી, દેવર્ષિ નારદના જન્મની અને સાધનાની વાત સાંભળીને સત્યવતી નંદન ભગવાન શ્રી વ્યાસે તેમને ફરી આ પ્રશ્ન કર્યો. શ્રી વ્યાસજીએ પૂછ્યું, હે નારદજી, તમને જ્ઞાનનો ઉપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા ત્યારે તમે શું કર્યું? તે સમયે તમારી ઉંમર ઘણી નાની હતી. હે સ્વયંભૂ, તમે શેષ આવરદા કેવી રીતે વીતી અને મૃત્યુ વેળાએ તમે કઈ વિધિથી પોતાનો દેહત્યાગ કર્યો? હે દેવર્ષિ, કાળ તો બધી જ વસ્તુઓનો નાશ કરે છે, તો પછી તેણે તમારી પૂર્વકલ્પની આ સ્મૃતિનો નાશ કેમ ન કર્યો? શ્રી નારદજીએ કહ્યું, મને જ્ઞાનોપદેશ આપનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા તે પછી મેં આ રીતે પોતાનું જીવન વિતાવ્યું. જો કે તે સમયે મારી વય ઘણી નાની હતી. હું પોતાની માતાનો એક જ દીકરો હતો. એક તો તે સ્ત્રી હતી, બીજું તે મૂઢ હતી અને ત્રીજું તે દાસી હતી. મારે પણ તેના સિવાય અન્ય કોઈ સહારો ન હતો. મારી માતા મારા પર ખૂબ પ્રેમ રાખતી હતી. તે મારા યોગક્ષેમની ચિંતા કરતી રહેતી હતી, પણ પરાધીન હોવાને કારણે કશું કરી શકતી ન હતી. જેમ કઠપૂતળી નચાવનારની ઈચ્છા મુજબ નાચે છે તે જ રીતે આ સઘળો સંસાર ઈશ્વરને આધીન છે. હું પણ મારી માતાના સ્નેહબંધનમાં બંધાઈને તે બ્રાહ્મણ વસ્તીમાં જ રહ્યો.
મારી ઉંમર માત્ર 5 વર્ષની હતી. મને દિશા, દેશ અને કાળ વિશે કશું જ જ્ઞાન ન હતું. એક દિવસની વાત છે. મારી માં ગાય દોહવા માટે રાતના સમયે ઘરની બહાર નીકળી. રસ્તામાં તેના પગે સાપ સ્પર્શ્યો. તેણે તે બિચારીને દંશ દીધો. તે સાપનો શો દોષ? કાંડું એવું જ વિધાન હતું. મેં માન્યું કે ભક્તોનું મંગળ ઈચ્છનારા ભગવાનનો આ એક અનુગ્રહ એટલે કે કરુણા જ છે. ત્યાર પછી હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. તે તરફ રસ્તામાં મને અનેકાનેક ધન ધાન્ય સંપન્ન દેશો, નગરો, ગામો, ભરવાડોની રઝળતી વસ્તીઓ, ખાણો, ખીણો, નદીઓ અને પર્વતોની તળેટીઓ, વાડીઓ, વન, ઉપવનો અને રંગબેરંગી ધાતુઓથી યુક્ત વિચિત્ર પર્વતો જોવા મળ્યા. ક્યાંક ક્યાંક જંગલી વૃક્ષો હતા જેમની મોટી મોટી શાખાઓએ હાથીઓએ તોડી નાખેલી હતી. શીતળ જળથી ભરેલા જળાશયો હતા જેમાં દેવતાઓને ખપ લાગતા કમળ હતા. તેમની ઉપર પક્ષીઓ જાત જાતનો કલરવ કરી રહ્યા હતા અને ભમરાઓ ભમી રહ્યા હતા. આ બધું જોતો જોતો હું આગળ વધ્યો. હું એકલો જ હતો. આટલી લાંબી વાટ કાપ્યા પછી મેં એક ભયંકર ગાઢ જંગલ જોયું. તેમાં નરકટ, વેણુ, શરસ્તંભ, કુશ અને મોટા મોટા વાંસ અને ગુફાઓ હતી. તેની લંબાઈ પહોળાઈ ઘણી હતી અને તેમાં સાપ, ઘુવડ, શિયાળ વગેરે ભયંકર જીવો રહેતા હતા. તે જોવામાં ઘણું ભયાનક લાગતું હતું. ચાલતા ચાલતા મારું શરીર અને ઇન્દ્રિયો શિથિલ થઈ ગયા. હું ખૂબ ભૂખ્યો તરસ્યો હતો. ત્યાં એક નદી જોવા મળી. તેમાં મેં સ્નાન, જળપાન અને આચમન કર્યું. તેથી મારો થાક ઉતરી ગયો. તે નિર્જન વનમાં એક પીપળા નીચે આસન લગાવીને હું બેસી ગયો. પેલા મહાત્માઓ પાસેથી જેવું મેં સાંભળ્યું હતું, હૃદયમાં રહેનારા પરમાત્માના તેજ સ્વરૂપનું હું મનોમન ધ્યાન કરવા માંડ્યો. ભક્તિભાવથી વશ કરેલા ચિત્ત વડે ભગવાનના ચરણકમળનું ધ્યાન કરતાં જ ભગવત પ્રાપ્તિની ઉત્કટ લાલસાથી મારી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા અને ધીરે ધીરે હૃદયમાં ભગવાન પ્રગટ થયા. હે વ્યાસજી, તે સમયે પ્રેમ ભાવની અધિકતાથી મારા રોમે રોમ પુલકિત થઈ ગયા. હૃદયમાં અત્યંત આનંદ થયો. તે આનંદના પૂરમાં હું એવો ડૂબી ગયો કે મને પોતાનું અને ધ્યેય વસ્તુનું જરાય ભાન ન રહ્યું અને મારી પરમાત્મામાં એકાકાર વૃત્તિ થઈ ગઈ. ભગવાનનું તે અનિર્વચનીય રૂપ સમસ્ત શોકોનો નાશ કરનારું અને મનને અત્યંત લોભાવનારું હતું. ઓચિંતા તેને ન જોતા હું અત્યંત વ્યાકુળ થઈ ગયો અને શૂન્ય મનસ્ક જેવો થઈને આસન પરથી ઊભો થઈ ગયો. મેં ફરી તે સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છ્યું, પરંતુ મનને હૃદયમાં સમાહિત કરીને દર્શન કરવાની વારંવાર કોશિશ કરવા છતાં પણ હું તેને ફરી જોઈ શક્યો નહીં. હું અતૃપ્તની જેમ આતુર બની ગયો. આ રીતે નિર્જન વનમાં મને પ્રયત્ન કરતો જોઈને સ્વયં ભગવાને, કે જેઓ વાણીનો વિષય નથી, તેમણે ઘણી ગંભીર અને મધુર વાણીથી મારા શોકનું શમન કરતા હોય તેમ કહ્યું, ખેદ છે કે આ જન્મમાં તું મારું દર્શન કરી શકીશ નહીં. જેમની વાસનાઓ પૂર્ણપણે શાંત થઈ ગઈ ન હોય તેવા અપરિપક્વ યોગીઓને મારું દર્શન અત્યંત દુર્લભ છે. હે નિષ્પાપ બાળક, તારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જગાડવા માટે જ મેં તને એકવાર પોતાના રૂપની ઝાંખી કરાવી છે. મને પ્રાપ્ત કરવાની આકાંક્ષાવાળો સાધક હૃદયની તમામ વાસનાઓનો ધીરે ધીરે સમ્યકપણે ત્યાગ કરી દે છે. અલ્પકાલીન સંત સેવાથી જ તારી ચિત્તવૃત્તિ મારામાં સ્થિર થઈ ગઈ છે. હવે તું આ પ્રાકૃત મલિન શરીર છોડીને મારો પાર્ષદ બની જઈશ. મને પ્રાપ્ત કરવાનો તારો આ દ્રઢ નિશ્ચય ક્યારેક કોઈ પણ રીતે તૂટશે નહીં. સમસ્ત સૃષ્ટિનો પ્રલય થઈ જવા છતાં પણ મારી કૃપાથી તને મારું સ્મરણ કાયમ રહેશે. આકાશ જેવા અવ્યક્ત, સર્વશક્તિમાન, મહાન પરમાત્મા આટલું કહીને ચૂપ થઈ ગયા. તેમની આ કૃપાનો અનુભવ કરીને મેં તે શ્રેષ્ઠો કરતાં પણ શ્રેષ્ઠતર ભગવાનને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. ત્યાર પછી હું લાજ સંકોચ છોડીને ભગવાનના અત્યંત રહસ્યપૂર્ણ અને મંગલમય મધુર નામોનું અને તેમની લીલાઓનું સ્મરણ અને કીર્તન કરતો રહ્યો. સ્પૃહા અને મન મત્સર તો મારા હૃદયમાંથી પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. હવે હું આનંદપૂર્વક કાળની પ્રતીક્ષા કરતો કરતો પૃથ્વી પર વિચરવા લાગ્યો હતો. હે વ્યાસજી, આ રીતે ભગવાનની કૃપાથી મારું હૃદય શુદ્ધ થયું, આસક્તિ મટી ગઈ અને હું શ્રી કૃષ્ણ પરાયણ થઈ ગયો.
કેટલાક સમય પછી જેમ વર્ષાકાળમાં વીજળીનો એકાએક ઝબકારો થઈને પાછો શમી જાય છે, તેમ સમય આવી પહોંચતા મારો કાળ આવી ગયો. મને શુદ્ધ ભગવત પાર્ષદ શરીર પ્રાપ્ત થવાનો અવસર આવ્યેથી પ્રારબ્ધ કર્મો સમાપ્ત થઈ જવાને કારણે પંચભૌતિક શરીર નષ્ટ થઈ ગયું. કલ્પના અંતમાં જે સમયે ભગવાન નારાયણ એકાર્ણવ પ્રલયકારીણી સમુદ્રના જળમાં શયન કરે છે, તે સમયે તેમના હૃદયમાં શયન કરવાની ઈચ્છાથી આ સઘળી સૃષ્ટિને સંકેલી લઈને બ્રહ્માજી જ્યારે પ્રવેશ કરવા લાગ્યા, ત્યારે તેમના શ્વાસની સાથે મેં પણ તેમના હૃદયમાં પ્રવેશ કર્યો. 1000 ચતુર્યુગી વીતી ગયા પછી જ્યારે બ્રહ્માજી જાગ્યા અને તેમણે સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી, ત્યારે તેમની ઇન્દ્રિયોમાંથી પ્રગટેલા મરીચી વગેરે ઋષિઓની સાથે હું પણ પ્રગટ થયો. ત્યારથી હું ભગવાનની કૃપાથી વૈકુંઠ વગેરેમાં તથા ત્રણેય લોકોમાં બહાર અને અંદર રોકટોક વગર વિચરતો રહું છું. મારા જીવનનું વ્રત ભગવાનનું ભજન અખંડ રૂપે ચાલતું રહે છે. ભગવાનને આપેલી સ્વર બ્રહ્મથી વિભૂષિત આ વીણા પર સૂર છેડીને હું તેમની લીલાઓનું ગાન કરતો રહું છું અને સઘળા સંસારમાં વિચરતો રહું છું. જ્યારે હું તેમની લીલાઓનું ગાન કરવા લાગું છું, ત્યારે તે પ્રભુ કે જેમના ચરણ કમળ સમસ્ત તીર્થોનું ઉદ્ગમ સ્થાન છે અને જેમનું યશોગાન મને અત્યંત પ્રિય લાગે છે, તેઓ બોલાવ્યા હોય તેમ તરત મારા હૃદયમાં આવીને દર્શન આપે છે. જે લોકોનું ચિત્ત નિરંતર વિષય ભોગોની કામનાથી આતુર હોય છે, તેમના માટે ભગવાનની લીલાઓનું કીર્તન સંસાર સાગરને પાર કરવાનું જહાજ છે. આ મારો પાક્કો અનુભવ છે. કામ અને લોભના પ્રહારથી વારંવાર ઘાયલ થયેલું હૃદય શ્રી કૃષ્ણની સેવાથી જેવી પ્રત્યક્ષ શાંતિ અનુભવે છે, તેવી શાંતિ યમ નિયમ વગેરે યોગ માર્ગોથી પણ મળી શકતી નથી. હે વ્યાસજી, તમે નિષ્પાપ છો. તમે મને જે કંઈ પૂછ્યું હતું તે બધું પોતાના જન્મનું અને સાધનાનું રહસ્ય તથા તમારી આત્મતુષ્ટિનો ઉપાય હું જણાવી ચૂક્યો. સૂતજી કહે છે, હે શૌનકાદિ ઋષિઓ, દેવર્ષિ નારદે વ્યાસજીને આ પ્રમાણે કહીને જવાની અનુમતિ લીધી અને વીણા વગાડતા વગાડતા તેઓ સહજ રીતે ચાલ્યા ગયા. અહો, આ દેવર્ષિ નારદ ધન્ય છે, કારણ કે તેઓ પોતાની વીણા પણ શાંગપાણી ભગવાનની કીર્તિ ગાઈ ગાઈને પોતે તો આનંદ મગ્ન થાય જ છે, સાથે સાથે ત્રિવિધ તાપથી તપ્ત આ જગતને પણ આનંદિત કરતા રહે છે. અધ્યાય 7મો. અશ્વત્થામા વડે દ્રૌપદીના પુત્રોનું માર્યા જવું અને અર્જુને કરેલું અશ્વત્થામાનું માનમર્દન. શૌનકજીએ પૂછ્યું, હે સૂતજી, સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન વ્યાસ ભગવાને નારદજીનો અભિપ્રાય સાંભળી લીધો. પછી તેમના ચાલ્યા ગયા બાદ વ્યાસજીએ શું કર્યું? સૂતજીએ કહ્યું, બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કાંઠા પર શમ્યાપ્રાસ નામનો એક આશ્રમ છે. ત્યાં ઋષિઓના યજ્ઞો થતા જ રહે છે. ત્યાં જ વ્યાસજીનો પોતાનો આશ્રમ છે. તેમને ચારે બાજુ બોરડીનું સુંદર વન છે. તે આશ્રમમાં બેસીને તેમણે આચમન કર્યું અને સ્વયં પોતાના મનને સમાહિત કર્યું. તેમણે ભક્તિયોગ વડે પોતાના મનને પૂર્ણપણે એકાગ્ર અને નિર્મળ કરીને આદિપુરુષ પરમાત્માને જોયા અને તેમના આશ્રયે રહેનારી માયાને પણ જોઈ લીધી. આ જ માયાથી મોહિત થઈને આ જીવ ત્રણેય ગુણોથી અતીત હોવા છતાં પણ પોતાને ત્રિગુણાત્મક માની લે છે અને આ માન્યતાને કારણે તે જન્મ મરણરૂપી બંધનમાં પડે છે. આ અનર્થોના શમનનું સાક્ષાત સાધન છે, કેવળ ભગવાનનો ભક્તિયોગ. પરંતુ સંસારના લોકો આ વાત જાણતા નથી. આમ સમજીને તેમણે આ પરમહંસોની સંહિતા એવા શ્રીમદ ભાગવતની રચના કરી. આના શ્રવણ માત્રથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પરમ પ્રેમ ભય ભક્તિ થઈ જાય છે, જેનાથી જીવનો શોક, મોહ અને ભય નષ્ટ થઈ જાય છે. તેમણે આ ભાગવત સંહિતાનું નિર્માણ અને તેની પુનરાવૃત્તિ કરીને આને પોતાના નિવૃત્તિ પરાયણ પુત્ર શ્રી સુખદેવજીને ભણાવ્યું. શૌનકજીએ પૂછ્યું, શ્રી સુખદેવજી તો અત્યંત નિવૃત્તિ પરાયણ છે. તેમને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી. તેઓ સદા આત્મામાં જ રમણ કરે છે. તો પછી તેમણે શા માટે આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું? સૂતજીએ કહ્યું, જે લોકો નિરંતર આત્મામાં જ રમણ રહે છે અને સદા ભગવાનનું જ મનન ચિંતન કરે છે, તેવા જ્ઞાનીઓ પણ ભગવાનની નિર્હેતુક
ભક્તિ કરતા રહે છે, કારણ કે ભગવાનના ગુણ જ એવા મધુર છે કે જેને સૌ પોતાની તરફ ખેંચે છે. વળી સુખદેવજી તો ભગવાનના ભક્તોના અત્યંત પ્રિય છે અને સ્વયં ભગવાન વેદવ્યાસના પુત્ર છે. ભગવાનના ગુણોએ તેમના હૃદયને પોતાની તરફ ખેંચી લીધું અને તેમણે ભક્તિભાવથી ભરાઈને આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું. હે શૌનકજી, હવે હું રાજશ્રી પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું, કારણ કે એમાંથી જ ભગવાન શ્રી કૃષ્ણની અનેક કથાઓનો ઉદય થાય છે. જે સમયે મહાભારત યુદ્ધમાં કૌરવો અને પાંડવો બંને પક્ષોના ઘણા બધા વીરો વીરગતિ પામી ચૂક્યા હતા અને ભીમસેનની ગદાના પ્રહારથી દુર્યોધનની જાંઘ ભાંગી ચૂકી હતી, ત્યારે અશ્વત્થામાએ પોતાના સ્વામી દુર્યોધનનું પ્રિય કાર્ય સમજીને દ્રૌપદીના સૂતેલા 5 પુત્રોના મસ્તક કાપીને તેને ભેટ આપ્યા. આ ઘટના દુર્યોધનને ઘણી અપ્રિય લાગી, કારણ કે આવા નીચકર્મની બધા જ નિંદા કરે છે. તે બાળકોની માતા દ્રૌપદી પોતાના પુત્રોનું નિધન જોઈને અત્યંત દુઃખી થઈ ગઈ. તેની આંખોમાં આંસુ છલકાઈ ઉઠ્યા. તે રોવા લાગી. તેને સાંત્વના આપતા અર્જુને કહ્યું, હે કલ્યાણી, હું જ્યારે તે આતતાયી અધર્મી બ્રાહ્મણનું માથું ગાંડીવ ધનુષ્યના બાણોથી કાપીને તમને ભેટ આપીશ અને તમે તેના પર પગ મૂક્યા પછી પુત્રોની અંત્યેષ્ટિ ક્રિયા કરી સ્નાન કરજો. હું ત્યારે તમારા શુકાશ્રુ લૂછીશ. આ પ્રમાણે મધુર વિલક્ષણ વાતોથી દ્રૌપદીને સાંત્વના આપ્યા પછી જેના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણ છે અને જેના રથની ધજા પર હનુમાનજી બેઠેલા છે તેવા અર્જુને કવચ ધારણ કરી હાથમાં કઠોર ધનુષ્ય લઈને રથ પર બેસીને ગુરુપુત્ર અશ્વત્થામાનો પીછો કર્યો. બાળકોની હત્યાથી અશ્વત્થામાનું મન પણ ઉદ્વિગ્ન થઈ ગયું હતું. જ્યારે તેણે દૂરથી જોયું કે અર્જુન મારી તરફ ઝડપથી આવી રહ્યો છે, ત્યારે તે પોતાના પ્રાણનું રક્ષણ કરવા પૃથ્વી પર જ્યાં સુધી ભાગી શકતો હતો ત્યાં સુધી રુદ્રથી ભયભીત સૂર્યની જેમ ભાગતો રહ્યો. જ્યારે તેણે જોયું કે મારા રથના ઘોડા થાકી ગયા છે અને હું બિલકુલ એકલો છું, ત્યારે તેણે માન્યું કે પોતાને બચાવવાનું એકમાત્ર સાધન બ્રહ્માસ્ત્ર જ છે. જોકે તે બ્રહ્માસ્ત્રને પાછું વાળવાની વિધિ જાણતો ન હતો, તો પણ પ્રાણનું સંકટ જોઈને તેણે આચમન કર્યું અને ધ્યાનસ્થ થઈને બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. તે અસ્ત્રથી બધી દિશાઓમાં એક ઘણું પ્રચંડ તેજ ફેલાઈ ગયું. અર્જુને જોયું કે હવે તો મારા પર પ્રાણ સંકટ આવી ગયું, ત્યારે તેણે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી. અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છો. તમારી શક્તિ અનંત છે. તમે જ ભક્તોને અભય આપનારા છો. સંસારની ભડભડતી આગમાં જેઓ બળી રહ્યા છે તે જીવોને તેમાંથી ઉગારનારા એકમાત્ર તમે જ છો. તમે પ્રકૃતિ પર રહેનારા આદિપુરુષ સાક્ષાત પરમેશ્વર છો. તમે પોતાની ચિત્તશક્તિથી ત્રિગુણમયી માયાને દૂર ભગાડીને પોતાના અદ્વિતીય સ્વરૂપમાં સ્થિત છો. તે જ તમે પોતાના પ્રભાવથી માયા મોહિત જીવો માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વગેરે કલ્યાણનું વિધાન છો. તમારો આ અવતાર પૃથ્વીનો ભાર હરી લેવા માટે છે અને તમારા અનન્ય પ્રેમી ભક્તજનોને નિરંતર સ્મરણ અને ધ્યાન કરવા માટે છે. હે દેવાધિદેવ શ્રી કૃષ્ણ, આ ભયંકર તેજ બધી બાજુએથી મારી તરફ આવી રહ્યું છે. આ શું છે? ક્યાંથી અને શા માટે આવી રહ્યું છે તે હું જાણી શકતો નથી. શ્રી ભગવાને કહ્યું, હે અર્જુન, આ અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. એ વાત સમજી લે કે પ્રાણ સંકટ ઊભું થવાથી તેણે આનો પ્રયોગ તો કરી લીધો છે, પણ તે આ અસ્ત્રને પાછું વાળવાનું જાણતો નથી. અન્ય કોઈ પણ અસ્ત્રમાં આને દબાવી દેવાની શક્તિ નથી. તું શસ્ત્ર, અસ્ત્ર વિદ્યાને સારી રીતે જાણે છે. બ્રહ્માસ્ત્રના તેજથી જ આ બ્રહ્માસ્ત્રની પ્રચંડ આગને હોલવી દે. સૂતજી કહે છે, અર્જુન વિપક્ષના વીરોને મારવામાં ઘણો પ્રવીણ હતો. ભગવાનની વાત સાંભળીને તેણે આચમન કર્યું અને ભગવાનની પરિક્રમા કરીને બ્રહ્માસ્ત્રના નિવારણ માટે બ્રહ્માસ્ત્રનું જ સંધાન કર્યું. બાણોથી વૈષ્ટિત તે બંને બ્રહ્માસ્ત્રોનું તેજ પરસ્પર ટકરાઈને સમગ્ર પૃથ્વી આકાશમાં ફેલાઈ ગયું અને પ્રલયકાલીન સૂર્ય તથા અગ્નિની જેમ વધવા માંડ્યું. ત્રણેય લોકોને દઝાડનારી તે બંને અસ્ત્રોની વધેલી પ્રચંડ જ્વાળાઓથી પ્રજા બળવા લાગી અને તે જોઈને બધાએ એમ જ માન્યું
કે આ પ્રલયકાળનો સાંવર્તક અગ્નિ છે. તે અગ્નિથી પ્રજાનો અને લોકોનો નાશ થતો જોઈને ભગવાનની અનુમતિથી અર્જુને તે બંને અસ્ત્રોને પાછા વાળ્યા. અર્જુનની આંખો ક્રોધથી લાલ થઈ રહી હતી, પણ તેણે ઝપટ મારીને તે ક્રૂર અશ્વત્થામાને પકડી લીધો અને જેમ કોઈ દોરડાથી પશુને બાંધી લે છે તે રીતે બાંધી દીધો. અશ્વત્થામાને બળપૂર્વક બાંધીને અર્જુને તેને જ્યારે છાવણી તરફ લઈ જવા ઈચ્છ્યું ત્યારે કમલનયન ભગવાને કોપિત થઈને તેને કહ્યું, અર્જુન, આ અધમ બ્રાહ્મણને છોડવાનું ઠીક નથી. તેને તો મારી જ નાખ. તેણે રાત્રે સૂતેલા નિરપરાધ બાળકોની હત્યા કરી છે. ધર્મને જાણનારા મનુષ્યો અસાવધાન, ધૂની, ગાંડા, સૂતેલા, બાળક, સ્ત્રી, વિવેક જ્ઞાન શૂન્ય, શરણાગત, રથહીન અને ભયભીત શત્રુ આટલાને ક્યારે પણ હણતા નથી. પરંતુ જે ક્રૂર અને દુષ્ટ મનુષ્ય બીજાઓને મારીને પોતાના પ્રાણની પુષ્ટિ કરે છે તેનો તો વધ કરવો એ જ યોગ્ય છે. કારણ કે તેવી આદતને લીધે તો જે તે જીવ છે તો વધુ વળી પાપ કરે છે અને તે પાપોને કારણે નરકગામી થાય છે. વળી મારી સામે જ તે દ્રૌપદી આગળ પ્રતિજ્ઞા કરી હતી કે માનીની જેણે તારા પુત્રોનો વધ કર્યો છે તેનું માથું હું ઉતારી લાવીશ. આ પાપી તેમજ કુળનો નાશ કરનાર આતતાઈએ તારા પુત્રોનો વધ કર્યો અને પોતાના સ્વામી દુર્યોધનને પણ દુઃખ પહોંચાડ્યું છે. તેથી અર્જુન, તું આને મારી નાખ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના ધર્મની પરીક્ષા લેવા માટે આ પ્રમાણે પ્રેરણા કરી. પરંતુ અર્જુનનું હૃદય મહાન હતું. જોકે અશ્વત્થામાએ તેના પુત્રોની હત્યા કરી હતી તો પણ અર્જુનના મનમાં ગુરુપુત્રને મારવાની ઈચ્છા ન થઈ. એ પછી પોતાના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણની સાથે તે પોતાની યુદ્ધ છાવણીમાં ગયો અને ત્યાં તે અશ્વત્થામાને પોતાના મૃત પુત્રો માટે શોક કરતી દ્રૌપદીને સોંપ્યો. દ્રૌપદીએ જોયું કે અશ્વત્થામાને પશુની જેમ બાંધીને લાવવામાં આવ્યો છે. નિંદિત કર્મ કરવાને કારણે તેનું મુખ નમી ગયું છે. પોતાનું અનિષ્ટ કરનારા ગુરુપુત્રને આ પ્રમાણે અપમાનિત જોઈને દ્રૌપદીનું કોમળ હૃદય દયાથી ભરાઈ આવ્યું અને તેણે અશ્વત્થામાને નમસ્કાર કર્યા. ગુરુપુત્રને આ પ્રમાણે બાંધીને લાવવાનું સતી દ્રૌપદી સહન ન કરી શક્યા. તેમણે કહ્યું, છોડી દો આને, છોડી દો આને. આ બ્રાહ્મણ છે, આપણા અત્યંત પૂજનીય છે, જેમની કૃપાથી તમને રહસ્ય સહિત બધી ધનુર્વિદ્યાઓ અને પ્રયોગનું તથા ઉપસંહાર સહિત સમસ્ત શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તે તમારા આચાર્ય દ્રોણ આપના પુત્રમાં તમારી સામે ઊભા છે. તેમની અર્ધાંગીની કૃપી પોતાના વીરપુત્રની મમતાને લીધે જ પોતાના પતિનું અનુગમન કરી શકી નથી. તે હજીએ જીવતી છે. મહાભાગ્યવાન આર્યપુત્ર, તમે તો મોટા ધર્મજ્ઞ છો. જો ગુરુવંશની રોજ પૂજા અને વંદના કરવી જોઈએ તેને વ્યથા પહોંચાડવી તે યોગ્ય કર્મ નથી. જેમ પોતાના બાળકો મરી જવાથી હું દુઃખી થઈને રડી રહી છું અને મારી આંખોમાંથી વારંવાર આંસુ વહી રહ્યા છે, તેવી જ રીતે આની માતા પતિવ્રતા ગૌતમી ન રડવી જોઈએ. જે ઉચ્છૃંખલ રાજાઓ પોતાના કુકૃત્યોથી બ્રાહ્મણ કુળને કોપિત કરે છે તે કોપિત બ્રાહ્મણ કુળ તે રાજાઓને પરિવાર સહિત શોકાગ્નિમાં નાખીને તત્કાળ ભસ્મ કરી દે છે. સુતજીએ કહ્યું, હે શૌનકાદિ ઋષિઓ, દ્રૌપદીની વાત ધર્મ અને ન્યાયને અનુકૂળ હતી. તેમાં કપટ ન હતું, કરુણા અને સમતા હતી. તેથી રાજા યુધિષ્ઠિરે રાણીના આ હિતભર્યા શ્રેષ્ઠ વચનોનું અભિનંદન કર્યું. એ સાથે જ નકુળ, સહદેવ, સાત્યકી, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણે તથા ત્યાં ઉપસ્થિત સૌ નર નારીઓએ દ્રૌપદીની વાતનું સમર્થન કર્યું. તે સમયે ક્રોધિત થઈને ભીમસેને કહ્યું, જેણે સૂતેલા બાળકોને ન તો પોતાને માટે અને ન તો પોતાના સ્વામીને માટે પણ વ્યર્થ મારી નાખ્યા તેનો તો વધ કરવો એ જ ઉત્તમ છે. ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીની અને ભીમસેનની વાતો સાંભળીને અને અર્જુન તરફ જોઈને સહેજ હસતા હસતા કહ્યું, બ્રાહ્મણ પતિત હોય તો પણ તેનો વધ ન કરવો જોઈએ અને આતતાયીને તો મારી જ નાખવો જોઈએ. આ બે વાતો મેં જ શાસ્ત્રોમાં કહેલી છે. તેથી મારી બંને આજ્ઞાઓનું પાલન કર. તે દ્રૌપદીને સાંત્વના આપતી વખતે જે પ્રતિજ્ઞા કરી હતી તેને પણ સત્ય કર. સાથે જ ભીમસેન, દ્રૌપદી અને મને જે પ્રિય હોય તે પણ કર.
સુતજી કહે છે, અર્જુન તરત જ ભગવાનના હૃદયની વાત પામી ગયો અને તેણે પોતાની તલવારથી અશ્વત્થામાના માથાનું મણી અને તેના વાળ ઉતારી લીધા. બાળકોની હત્યા કરવાથી તે શ્રીહીન તો પહેલેથી જ થઈ ગયો હતો. હવે મણી અને બ્રહ્મતેજથી પણ રહિત થઈ ગયો. ત્યારબાદ તેનું દોરડાનું બંધન ખોલી નાખ્યું અને તેને છાવણીમાંથી કાઢી મૂક્યો. મુંડન કરવું, ધન છીનવી લેવું અને સ્નાનથી બહાર કાઢી મૂકવો આ જ અધમ બ્રાહ્મણોનો વધ છે. તેમના માટે આનાથી જુદું શારીરિક વધનું વિધાન નથી. પુત્રોના મૃત્યુથી દ્રૌપદી અને પાંડવો બધા જ શોકાતુર થઈ રહ્યા હતા. હવે તેમણે પોતાના મૃત ભાઈબંધુઓની અગ્નિદાહ વગેરે અંત્યેષ્ટિ ક્રિયા પૂર્ણ કરી. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.